હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય પર્યાવરણ એકમ 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખો। તો વિભાગ અ અને વિભાગ બ તો જોડ બનાવવાની છે। હવે પ્રશ્ન 2 સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને વાક્ય લખો। તો અહીં ઉદાહરણ આપ્યું છે કુકડે કૂક, તો વાક્ય બનાવવાનું છે સવારે કૂકડો કૂક કૂક બોલે છે। તેવી રીતે કચકચ, કલબલ, કાકા, કૂણા કૂણા આ શબ્દો પરથી આપણે વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્ન છે 3 પાઠમાં આવતા અને ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાં જુદા પાડીને લખો। તો અહીં પક્ષીના નામ તો આપેલા છે, પણ આપણે પાઠમાં આવતા નામ અને પાઠમાં ન આવતા નામ એ જુદા પાડીને લખવાના છે। હવે આગળ પ્રશ્ન 4 નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો। તો અહીં શબ્દ આપેલો છે ગોફણ, હવાબારી, દરવાજો અને જાનવર। આ શબ્દો પરથી આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। હવે પ્રશ્ન 5 નીચે આપેલા વાક્યોમાં ભૂલ જણાય તો સુધારીને લખો। તો પહેલું વાક્ય છે અમારી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો। 2 બૌદ્ધ રાજ્યની પાસે ગોફણ હતી। 3 પથ્થર આ થાંભલાને વાગીને નીચે પડ્યો। 4 અમારો શ્વાસ થંભી ગયો। 5 કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા। હવે પ્રશ્ન 6 નીચે આપેલ શબ્દ સમૂહ માટે પાઠમાંથી શોધી એક શબ્દ લખો। ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો બદસુરત। 2 આરપાર જવું તો આગળ જવું। 3 ફેંકી નાખવું તો છિદ્ર કરવું। ખૂબ ધીમેથી તો ધીમે ધીમે। નવી જાતનું તો નવીન। હવે આગળ પ્રશ્ન 7 કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ, ખોરાક, રહેઠાણ, રંગ કે વિશેષતા જણાવો। તો અહીં મેં મોર વિશે લખ્યું છે। મોર આપણું રાષ્ટ્ર પક્ષી છે। તેનો અવાજ મેયાવ મેયાવ ટેહોક એવો આવે છે। તે વાડી વિસ્તારમાં ઝાડ પર રહે છે। મોરનો રંગ વાદળી હોય છે। તેના પીછા રંગબેરંગી હોય છે। તે દાણા, જીવજંતુ અને નાના નાના સાપ વગેરે ખાય છે। હવે તો દરેક બાળક અલગ અલગ પક્ષી પણ લખી શકે છે। પછી પ્રશ્ન 8 છે મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો। તો અહીં દરેક બાળકે પોતાને જે પક્ષી ગમતું હોય એનું ચિત્ર અહીં દોરવાનું છે। તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।